છેલ્લા 4 વર્ષથી અપહરણ અને પોસ્કોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા તેમજ પોક્સોની ભોગ બનનાર બાળકીને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાએ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ બનાવી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢતા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. સન 2022માં અંકલેશ્વર જૂના ડેપો બાજુથી ફરિયાદશ્રીના સગીર વયની દીકરી ઉંમર 15 વર્ષને ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ અપહરણ કરી જાતીય સંતામણી કર્યા અંગે ફરિયાદ આપવામાં આવી હતી, જે અન્વયે અંતરેના પોલીસ સ્ટેશન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર 11-19-0-402-21-474-2026 તારીખ 13/8/2022 લાળતીય ખંડ સંહિતા 363-366 તથા પોસ્કો કલમ 12 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ત્યારબાદ સદ્દર ગુનાનો આરોપી પ્રદીપભાઈ રામમિલન પાંડે રહે કલ્યાણપુરી 15-317 ચાંદ સિનેમાની પાસે કલ્યાણપુરી દિલ્હી પૂર્વ નાઓએ ભોગ બનનારને સાથે રાખી આજ દિન સુધી પોતાની ઓળખ છુપાવી હરિયાણા, પાનીપત, દિલ્હી, કલ્યાણપુરી, ઉત્તર પ્રદેશ તથા મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હોય, જેને આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અન્વયે મળેલ માહિતી આધારે અમદાવાદ શહેર સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી અંતરેના પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.